કેમ છો બધા મિત્રો? મજામાં? તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। અત્યારે 5:45 થઈ ગઈ છે અને અમે જઈશું જુનાગઢ। તો આપણો દોસ્ત છે એને લઈ જઈશું હરખાઈ છે। અત્યારે આપણે ટ્રેન થઈ ગઈ હતી ચાલુ અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ જેતલસર રેલવે સ્ટેશન। તો અહીંયા લઈ લીધો છે અડધી કલાકનો તો ટ્રેને કરી લીધો તો આરામ ને ફરી થઈ ગઈ છે આપણી ટ્રેન ચાલુ। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જુનાગઢની અંદર ને રેલવે સ્ટેશન થી આપણે હવે જઈએ છીએ બારે। રેલવે સ્ટેશન થી બહાર નીકળી ગયા છીએ અને હવે અમે ગોઠવી છીએ રિક્ષા। તો ફાઇનલી આપણે રિક્ષા પણ મળી ગઈ છે અને અમે ત્રણે બેસી ગયા છીએ રિક્ષામાં નીકળી ગયા જુનાગઢની સફર। તો અહીંયાથી આપણે જોતા જોતા જઈએ છીએ આગળનો નજારો બધો। હવે અમે નીકળી ગયા હતા ભવનાથ તળેટી બાજુ કારણ કે અમારે ચડવાનો તો ગિરનાર। તો અત્યારે અમે જઈએ છીએ ભવનાથ તળેટીમાં। તો અહીંયાથી આપણે દેખાય છે ડુંગર જે અહીંયાથી ને એમ થાય છે કે ઓહો વાતાવરણ તો બહુ સારું હતું ને અમે નીકળી ગયા છીએ ત્રણે હાલતા હાલતા પગપાળા જઈએ છીએ। અત્યારે અમે ભવનાથ પહોંચી ગયા છીએ ભવનાથ તળેટીમાં। હવે કરીશું અમે મહાદેવના દર્શન। અત્યારે અમે જઈએ છીએ મંદિર તરફ ને કરી લીધા અમે પણ દર્શન। મિત્રો તમે પણ કરી લો, અહીંયા વિડીયોની પરમિશન છે, વિડીયો ઉતારવાની ફોટા પાડવાની બધી। પછી અમે કરી લીધા તો બધા ચાંદલા પછી જોવા મને કેવા લાગે છે એમ બધા લાગે છે તો હારા જ એવું બધું જોઈ લીધા નીકળી ગયા અમે। તો અત્યારે અહીંયા કઈક મને લાગતું શું કરતા છે આ બધા, હું પછી જોવા જાવ હતા અહીંયા તો પાણીમાં નાખતા હતા બધા સિક્કા। તો આ છે ભવનાથ તળેટી। તો અહીંયા મહાદેવના દર્શન કરી લીધા ને ફરી અમે કરી દીધું પગપાળા હાલવાનો ચાલુ। તો હવે આપણે જઈશું ગિરનાર ચડવાના તરફ। તો અહીંયાથી આપણે કરીશું પેલા પગથિયાથી શરૂઆત। તો બોલો જય ગિરનારી। તો અહીંયા પહોંચી ગયા આપણે રૂખડિયા હનુમાનજીએ। તો અહીંયા હતા એના બધા ભક્ત એની પાસે કેમેરો કરો ભાઈ આપણે। તો અહીંયા એના ભક્તો બધા બેઠા છે અને અહીંયા આવતા જ ત્યાં નજારો જોવા મળી ગયો। જો કે સાઈન આપણે આ જ જોવા આવ્યા હતા કારણ કે જોયા જ નહોતા આપણે ઘણા ટાઈમથી। તો અહીંયા એના ભક્તો બધા છે બેઠા છે અને આપણે અહીંયા જોઈ લીધા, વિડીયો પણ ઉતારી લીધો અને ફોટો શૂટિંગ એ કરી લીધું છે। હવે અમે આગળ કરીએ છીએ હાલવાનું ચાલુ। તો અમે કરી દીધું છે ટ્રેકિંગ ચાલુ જુનાગઢ ગિરનાર। હું તમારો અનિલ, આપણા અનિલભાઈ પાછળ છે જિગ્નેશભાઈ। રેનકોટ વાળા અમે હવે જુનાગઢ ચડીએ છીએ। હા બરોબર છે આપણે હવે કેટલા દાદરા આવશે? 251 દાદરે આપણે પોગો આવી ગયા છીએ ધીમે ધીમે। 251 જડ્યા છે દાદરા આપણે 251 છે। 250 થાય હા 250 અને આપણે છે અહીંયા 9999 દાદા। કાલ સાંજે ગિરનાર ઉતરવાના એમ થાય કે આખો છે એટલે સાંજે ધીમે ધીમે ચડશું તો હવે અમને લાગી ગઈ હતી તરસ અને અહીંયા આવી ગયું હતું પાણી। પણ અહીંયા પાણી આપણને મળે છે 30 રૂપિયાની બોટલમાં અને એ આપણે જે ઓલી નીચે મળે એવી નહીં પણ આવી બોટલમાં મળે છે। પીન તરત અહીંયા પાછી આપણે આપી 500 બગીચા ચડી ગયા આપણે। હવે આરામ કરવા આપણે ઘડીક બેસી ગયા છીએ, થાકી ગયા અમે બધા ઘડીક। હવે કયા ભાઈ ફરી એકવાર આપણે જોવા મળી ગયા હતા અહીંયા વાંદરા। અહીંયા એક વાંદરા ખાતા ખાતા અમે જોયું, થોડું કેમેરાને ઝૂમ કર્યું, નજીક તો નથી ગયા। તો અહીંયા એક વાંદરો ઉપર બેઠો લાગે અને હેઠે વાળા રબોલા લીધા, ઉપર ચડી ગયો છે લઈને ખાવાનું આ બધા। તો ફાઇનલી આપણે 2000 દાદરા ચડી ગયા છીએ। તો હવે અહીંયા છે વેલનાથ બાપુની સમાધિ તરફ જવાનો રસ્તો। તો આપણે અહીંયા તો નથી જવાનું, આ નજારો જોવો તમે એકવાર ગિરનાર ચડો એટલે આ નજારો જોયા વગર તો તમે જાવ જ નહીં। અહીંયા થઈ ગયો છે વરસાદ ચાલુ। તો હવે આપણા જિગ્નેશભાઈ થાય છે તૈયાર, પહેરે છે રેનકોટ, 100 રૂપિયા વાળો એટેથી રેનકોટ લીધો છે અમે। ભાઈબંધ ક્યાંથી પાસ આવ્યા તમે? ઠેઠ ગયા હતા દત્તાત્રેય? એવું છે? કેટલું આઘું છે હાથે? એવું છે બાપુ? થઈ ગયો કે નહીં? હવે
હજે ઠેઠ ઓલા ઉપર આપણે ચડવાનું થોડું દતા લગાડે ને ત્યાં દત્તાત્રી ચડવાનું જય ગિરનારી જય ગિરનારી. તો અત્યારે અમે ઘણો ખરો ડુંગર પાર કરી લીધો છે. જય ગિરનારી. વરસાદ થઈ ગયો છે, ચાલો. જય ગિરનારી. જય ગિરનારી. ચલતે રહો બોલતે રહો જય ગિરનારી. અત્યારે વરસાદ અહીંયા ફૂલ ચાલુ થઈ ગયો છે એટલે બોલો જય ગિરનારી. ઘણે સુધી પોગી ગયા છે ગિરનારના ડુંગર ઉપર. અહીંથી એકલા વાદળા જ દેખાય છે. જો નીચે સુધી આ બધા નીચે ઉતરે છે. હવે થાકી ગયા છીએ. ચારે બાજુ વાદળા જ દેખાય અને હજી ઘણું બાકી છે ચડવાનું. હવે અહીંયા હોલ્ડ કરી લીધો છે અમે. બાપુ થાકી ગયો ભાઈ? હવે થાકી ગયો ને તું તો વાંધો નહીં. બાપુ અમારે થાકી ગયા છે, હજી થાકવાનું નથી. જય ગિરનારી. જે નો બોલે એના 100 રૂપિયા ખોવાય. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો. ઘણો ફરવા ચડી ગયા છીએ. હવે અંબાજી ભોગવા ને તો અંબાજી ભોગવા આવ્યા છીએ. હવે તો આપણે હવે ઠેઠ દત્તાત્રી ઉદયન જવાનું છે. આ પાણીના ધોધ આવે છે ઉપરથી. જો આપણે રમતવાળા કરી. તો ફાઇનલી આપણે 5000 દાદરા પાર કરી લીધા છે અને અંબાજી મંદિરે પહોંચી ગયા છીએ. તો અહીંયા મંદિર તરફ જાવી છીએ, તમને પણ કરાવશું અંદર દર્શન જો વિડીયોની પરમિશન હશે તો. બાકી અહીંયા છે સનસેટ પોઈન્ટ ને આ વિડીયોની પરમિટ નહોતી એટલે સનસેટ પોઈન્ટ જોઈ લો તમે. અહીંયા પણ અત્યારે નહીં દેખાય કારણ કે અત્યારે છે વાદળા અને વરસાદ છે ચાલુ. ચાલુ થઈ ગયો ભાઈ. ભાઈ મજા આવે એવું થઈ ગયું બધું વાતાવરણ. ફાઇનલી આપણે હવે ખૂબ જ ઉપર આવી ગયા છીએ અને હવે થોડુંક જ દૂર રહ્યું છે. અત્યારે પહોંચી ગયા છીએ ગુરુ દત્તાત્રેય ચરણ પાદુકા. અહીંયાથી તરફ ઈ રસ્તો છે. આ બાજુ છે ગુરુ દત્તાત્રેય સંસ્થા. જે જમવાનું અહીંયા 24 કલાક હોય છે ચાલુ. તો અત્યારે આ વાદળાનો નજારો તમે જોવો. આપણે પહેલા જવાનું છે દર્શન કરવા, પછી જવાનું છે નીચે જમવા. હવે હું તમને દેખાડું પાણીનો નજારો જે આવે છે ડુંગર ઉપરથી દાદરમાં પાણી. જે અત્યારે વરસાદ ખૂબ જ ઉપર ચાલુ છે. અત્યારે હાલવાનું પણ કેવરાવે છે પણ પાણીનો અહીંયા ધોધ આવે છે. જુઓ તમે ખાલી આ પાણી ઉપરથી કેટલું પાણી વરસી રહ્યું છે. બાપુ હવે આપણે પહોંચી ગયા ને ગિરનાર. હવે ચડી ગયા ફાઇનલી. અત્યારે બધા વાદળા જ જાય ને આપણે અડી સિરીઝ ને હાથ ને પણ કહેતા હતા કે માણસો નો નવા સડી લાગે. બાકી સડ્યા અમે 9999 દાદા સડ્યા. વાત છે પણ એ ખોટી વાત. એક હાથ સડ્યા ક્યાંય કોરો નથી ખાતો. બાકી સડી ગયા. તો ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને કર્યા છે 9999 દાદરા પાર.
તો અત્યારે હવે અમે જઈએ છીએ ઉપર દર્શન કરવા, પણ અહીંયા વિડીયોની અલાઉડ નથી એટલે આપણે કેમેરો અહીંયાથી આવો કરીશું બંધ. તમારે અહીંયા પોતાને જ દર્શન કરવા આવવું પડશે, કારણ કે અંદર ફોટોનું કે વિડીયો શૂટિંગ અલાઉડ નથી. તો મિત્રો તમે જુનાગઢમાં તો આવ્યા છો, પણ તમે આ નજારો તો તમે જરૂર બિલકુલ નહીં જોયો હોય. બિલકુલ એટલે બિલકુલ તમે જોયો જ નહીં હોય, ચેલેન્જથી કહું છું. તો આ નજારો અમે ઉતારી લીધો છે કેમેરામાં, તો જોઈ લો તમે એકવાર. તો મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં જરૂર કહેજો. લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો. તો હવે આપણો આવી ગયો છે જુનાગઢનો બીજો બ્લોગ, તો મળીશું હવે પાર્ટ 2 માં. તો આજે અમારો જુનાગઢમાં બીજો દિવસ છે અને અમે હવે સવારે જાગીને જઈએ છીએ જટાશંકર દર્શન કરવા. હું આપણે અનિલભાઈ, પછી ભાઈ આપણે શ્રી જિગ્નેશભાઈ. ક્યાં છે જિગ્નેશભાઈ? જિગ્નેશભાઈ આવી ગયા છે વાંહે બેગ લઈને. અમારા ભાઈ પાર્થિકભાઈ નિયો નવા આવ્યા છે આજે અમારે. જઈએ છીએ જટાશંકર. આપણે હવે પહોંચી ગયા છીએ અંદર. જાવી છીએ અહીંયા જંગલ છે બધું ચારે બાજુ. વચમાંથી જાવી છીએ અમે જટાશંકર. અહીંયા જો હવે ઝરણું આવી ગયું છે. તો આ છે ઝરણો પાણીનો, આખા ડુંગરમાંથી પાણી અહીંયા આવે છે. હા એનો માહોલ છે અત્યારનો સવારનો. અને અહીંયા જૂની સીડી છે, આપણે જે ગિરનાર ચડવાની આવે ને એ અહીંયા જૂની સીડી છે. મીન્સ કે જૂના પગથિયા. અહીંથી હવે જવાય છે જટાશંકર જંગલમાં. અહીં પછી અહીંયા એક નદી આવે છે આગળ, તો આપણે આ નદીને પાર કરવી પડે અહીંથી. અને અહીંથી હવે જટાશંકર આપણે હાવ નજીક જ રહે, 10 જ મિનિટનો રસ્તો રહેશે અહીંથી. અહીંયા જંગલમાંથી ચાલવું પડે જટાશંકર જવા માટે. અને જે આગળ ચડતા હતા એ બધી જૂની સીડી છે, જૂનું પગથિયા ગિરનાર ચડવા માટેના. હાલ જી હાલવા મળે. અહીંયા આવી ગઈ છે નદી. હવે નાવાનું છે, બધું છે. અહીંયા નદીને પાર કરવી પડે છે. આપણા અનિલભાઈ જોવા આવે જ છે. આ છે જટાશંકરનો જવાનો રસ્તો. જટાશંકર ભગવાનની તૈયારીમાં છીએ, થોડુંક રહ્યું છે વાગું. વરસાદ એ ચાલુ જ છે, કાલે આવ્યા ત્યારનું. અત્યારે ધીમો ધીમો આવે છે. જિગ્નેશભાઈ થાકી ગયા. વરસાદનો પરસ્યો વળ્યો, તું હરખો થાકી ગયો છે. તો અત્યારે ફાઇનલી આપણે જટાશંકર પહોંચી ગયા છીએ, દર્શન કરી લીધા છે અને તમે લોકોએ પણ કરી જ લીધા છે. આ છે જટાશંકર મહાદેવનું મંદિર. આપણે પહોંચી ગયા જટાશંકર ને અહીંયા ચાલુ છે પૂજા અત્યારે. આમ કેટલી વખત આવ્યા છો? 20 રાજ્યો ફરે છે. વ્યસન નથી, ઉપાધિનું 50 વર્ષથી વ્યસન છે. તો કોઈ દિવસ તમાકુ ખાધી નથી. આંધ્ર, તામિલનાડુ, અમદાવાદ. હજી 63 વર્ષ ક્રિકેટ રમવા જેવું. ક્રિકેટ રમો તમે? તે વાત છે. ચેસ રમું, કેરમ રમું, ક્રિકેટ રમું. તમે ભારે ડેરિંગ વાળા માણા હો ભાઈ. મારો પોતાનો 200 રૂપિયાનો એકલો ઠંડી હોય ને તો 1 કિલો આઈસ્ક્રીમ થઈ ગયું. બરોબર. એટલું ભગવાનની મહેરબાની. લોકો 1000 ને 3-3 હજાર દારૂની બાટલીઓ પી જતી કિલો આઈસ્ક્રીમ કેમ ના થઈ? આમ ગિરનાર જવાય કાકા. હા. ગુજરાતના 100 મંદિર ભેગા કરો ને. હા. ગુજરાતના 100 મંદિર ભેગા કરો, કેરળાનું એક જ મંદિર પદ્મનાભમ મંદિરની મિલકત વધી જાય. 200 રૂપિયાનું તો અબોટી લેવું પડે.
બેનો ડ્રેસ વાળા તો બહાર કાઢે એટલું બધું. વિષ્ણુ ભગવાનની મૂર્તિ 15 ફૂટની છે. વિષ્ણુ ભગવાનની મૂર્તિ 15 ફૂટની 1000 કરોડ રૂપિયાની છે ક્યાં? કેરાલામાં. કેરાલા. સોનાના પગથિયા સોના જ્યાં આડું હતું અડીઓ. પછી મદ્રાસની અંદર બેંગ્લોર જાઓ એટલે 15,000 કિલો વિશ્વમાં, ભારતમાં નહીં વિશ્વમાં એના જેટલું સોનું ક્યાંય વપરાયું નથી. 15,000 નીચે આઈસથી માંડીને ઉપર છત સુધી બધું સોનાનું. જારી જાપા બારી બારી એ બધું અહીંયા વચમાં જ આવશે. ઈ ગિરનાર ધોધ પાછો 1 કિલોમીટર આગળ ગયો. પેલા જાઓ અંદર આવું જ આવશે. 10 જ મિનિટનો રસ્તો છે અહીંથી. 10 મિનિટનો. અડધો કિલોમીટર અને 1 કિલોમીટર ધોધ આગળ આવશે ગિરનાર. જે આખું ગિરનારનું પાણી ઉપરથી આવતું હોય છે ને બધું. હા, ગિરનાર ઉપર પાણી નહોતું. હા 4 દિવસ પહેલા પાણી નહોતું. 3 દિવસ 4 દિવસ પાણી હતું જ નહીં. હા. ખાબોચિયા ભરાયેલ ઉપર આવે તો જન્મ આવે. બાકી હમણાં પછી આ એમ કે કોક બોલો જટામાંથી પાણી વરસે ઈવડું ઈ જ તે. ના ઉપર પાણી હોય તો આવે ને. હા આ ના ઉપરથી પાણી આવે ને તે અહીંયા જતા શંકર ભગવાન ઉપર પડે. બરોબર એ રીતનું છે. જો પાણી બંધ થઈ જાય તો ક્યાંથી આવે. અને અમુક જગ્યાએ કુદરતી છે. ઉજ્જૈન ગયા છો? આ ઉજ્જૈન ક્યાં? ઓરિસ્સા ગયા છો? ઓરિસ્સા ક્યારે નહીં. જગન્નાથપુરીનો વૈજ્ઞાનિક હજી સુધી કોઈ પારખી નથી શક્યું. નહીં ઉપરની જે ધજા છે ને એ ધજા જે બાજુ પવન ફૂંકાય ને એ બાજુ ધજા છે. પવનની સામે ચડે. પવનની સામે ચડે ધજા. પછી જેવા તમે આમ દરિયો એનો અવાજ આવે. હા. જો પગ એક પગ અંદર મૂકો એનો અવાજ બંધ. અને એક પગ મૂકો ને અવાજ દરિયાનો બંધ થઈ જાય. ઓહો મહાદેવ મહાદેવ. અહીંયા બેસો થોડી કાલ તો 6 કલાક પાણીમાં પલળ્યો. કોઈ છત્રી ના આપીને કશું ના આપી. પેલા પાણી બધા બગાડ કરે. હારીઓ ધોવા આવે આમ કે આમ કરું. મેં તો એ છત્રી બત્રી લેવાય ને કે આપણે કાકા બીમાર પડી જાય. તો માટીનું આંધળું મૂકે. પહેલું બીજું ત્રીજું ચોથું છઠ્ઠું, સાતમું. નીચે અગ્નિ પ્રગટાવે. પહેલા કયામાં બને પ્રસાદ? કામાં? શામાં બને? ઉપરમાં બને કે નીચે બને? હા એવું નથી ખબર આપણને. નીચેમાં ઉપરમાં બને, હે. નીચેમાં ને છેલ્લે બને. જટાશંકર આ બાજુ. આપને એનું કઈ આમ નોલેજ જ નહીં છે આ બધું. ફરવાનું બહુ છે. ફરવાનું, હા. અહીંયા તમે જેટલા પૈસા બગાડો આવું કેમ તમે કીધું તો યાદ રહી દે પાછું એવું થાય. અહીંયા જેટલા પૈસા બગાડે ને હરિદ્વારમાં એટલા તો ફરીને આવતા રહો. હા એવું નથી ગુજરાતમાં. હરિદ્વારમાં તમે ગાયત્રી પરિવારમાં જતું રહો બિલકુલ ફ્રી ઓફ. પછી ત્યાંથી ઋષિકેશ 25 કિલોમીટર. પછી ઋષિકેશથી નીલકંઠ 12 કિલોમીટર. એ તો પૂરો રસ્તો જોખમ. આમ પહાડ હોય ને આમ ગંગા હોય. ગાડી ચાલતી હોય એમ લાગે તો હવે મળ્યા. 12 કિલોમીટર હેડીને જવું સારું. મહાદેવ મહાદેવ. એના કરતાં હેડીને જવું સારું. અને યોગી આદિનાથની બેન ચા બનાવે. મુખ્યમંત્રી. તારીખમાં ચા બનાવે. સેવામાં આવતા નહીં જટાશંકરના દર્શન કરીને આવી ગયા છે ને હવે આપણે લઈ લીધી છે પછી મકાઈ. ખાઈ લઈએ હવે થોડીક વાર. વાંદરાય મકાઈ જીગને બગાડ્યો આખો આમ રહેતા જીગા વાંદરો બગાડ્યો જીગા. બાતતા નહીં કોઈ સાવ જે સાવ જે તારા ખાઈ નો વાંદરા આવે 2 વાંદરા છે સાવ પણ તો ઘોડી નહીં હવે ગાંડી નો લાગે. વાને આપે નહીં. તારે ખૂટી ગઈ અલે તારે ખૂટી ગયું તો જ મળશે ને તો નહીં મળે. ખાઈ દેજો સાવજો. તારે શું ખાવું?
ગયા છે ચક્કરબાગ, એનિમલ્સ ને એવું બધું છે એ જોવાનું છે આપણે. અમે પહોંચી ગયા ચક્કરબાગ. તો આ છે ચક્કરબાગ જુનાગઢમાં. ચક્કરબાગ શું છે? હા ઈ તે તું કે એમ. આપડે આવી રહ્યા છે બે મિત્રો. હવે તમારો ભાઈ વ્હાઈટ સિંહ જોવાનો છે? જોવાનો છે તો વરસાદ તો આપણે આરો ઠેઠ ઉદીને ચાલુ જાવી છે સિંહ જોવા. સિંહ જોવા જાવી બાપુ. હવે આપણે વરસાદ ચાલુ જ છે, સિંહ અહીંયા જ છે. તો ફાઇનલી અમને મળી ગયું હતું સિંહનું પિંજરું, કારણ કે અમે આવ્યા હતા ચક્કરબાગમાં પહેલી વાર. અમે સિંહ પણ જોઈ લીધો છે. અમે ચક્કરબાગમાં આવવાનું કારણ મેન આ હતું કે સિંહ અમારે જોવો, ભલે પિંજરામાં હોય તો પિંજરામાં જોવાનું છે, બાકી જોવાનું છે સિંહ ચક્કરબાગમાં. અમે આ સિંહ પણ અહીંયા ચક્કરબાગમાં જોઈ લીધો છે, જે છે પિંજરાની અંદર. હવે ત્યાંથી આગળ નીકળી ગયા હતા ને અહીંયા છે મગરનું. તો અહીંયાથી હવે આપણે આગળ જઈએ છીએ. મગર તો કારણ કે દેખાણી નહીં, એટલે હવે નીકળી ગયા છીએ આગળ. હવે આપણે થોડા પક્ષીને એવું પણ જોઈ લઈએ. ચાલો હવે આપણા પક્ષીઓના ઓલામાં આવી ગયા છીએ, પક્ષી વિભાગમાં. હવે આપણે પક્ષી બધા જોતા જઈએ છીએ આગળ. મોટી ખિસકોલી અહીંયા આ ઉપર ચડી જો કાળી રહે તે જોઈએ જોરે અહીંયા. આ મોટી ખિસકોલી આવે છે જોરે ઉપર કાળી. પછી અહીં પાવી એટલે આ પક્ષીઓ પણ એમ છે. હો ભાઈ તો આપણે પક્ષી જોતા પહોંચી ગયા હતા દક્ષિણ અમેરિકા મકાઓ. જે બોલે છે કેટલા શબ્દો જે આપણે જે બોલીએ ને તરત એ બોલી લે, કોપી કરે આપણી. એક શબ્દ બોલે છે આવડું આ મકાઓ. હવે અમે પક્ષી પણ જોઈ લીધા હતા અને હવે નીકળી ગયા છીએ અમે શક્કરબાગની લટારમાં. એટલે ફરવા નીકળી ગયા. બધું જોયું ને શક્કરબાગ, કારણ કે આવ્યા છીએ પહેલી વાર, તો બધું જોતા જઈએ હવે આગળ આપણે. તો હવે આપણે આ બાજુ જવાનું જીગા, આ બાજુ બરોબર. આ બાજુ જવું છે ને આપણે. હવે આ બાજુ જ છે બધું જોયા જેવું. કયું એ બંધ છે ત્યાં રસ્તો કંઈક બંધ કર્યો છે. હા એવું છે. એનો આપણે આ બાજુ જવાનું છે. હે ભલે આવતો એક પાણીમાં છે, એક બહાર રખડે. ભેગા એક જો પાણીમાં છે ને એક બહાર રખડે. આ 10 ની વધારે સ્પીડ જ ન આવે આ ગાડી. એ ગયું પાણીમાં પાછું. એના ઈંડા છે હો જીગા. તો ખાસા હોય ને કે ખોટા હોય ઈંડા એના. આ મોટા મુર્ગ કહેવાય એને. બાપુ ના જોવાની વધારે મજા આવે. બાપુ મજા આવી ને તને? મજા જ આવે ભાઈ. આ શક્કરબાગ છે તેવું. શક્કરબાગમાં ફરી રહ્યા છીએ અને અહીંયા પણ વરસાદ ચાલુ છે. ચાલુ છે ને બાપુ વરસાદ? એટલે તો રેનકોટ પહેર્યો છે. તો જીગ્નેશભાઈ રેનકોટ વગર ના આવે છે અને ટાઈટ બહુ વાતી છે. જીગા ટાઈટ વાઈ જાય ભાઈ. શક્કરબાગમાં મજા આવે છે ફરવાની? મજા આવે છે? તને મજા આવે છે બાપુ? હા ખૂબ જ આમ આનંદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. હવે અમે પાછા ફરી લીધું ને હવે અમે બહાર જઈએ છીએ.
વ્હાઈટ સિંહ જોવાના છે કે ગોતવી છે જડતા નથી અમને કેમ કે અહીંયા અમે આવ્યા છીએ પહેલી વાર. જોતા જોતા આપણે પહોંચી ગયા હતા ઈગવાન. જો આ ઈગવાન તમને દેખાય છે એ લાકડામાં છે, લાકડું નથી, લાકડા જેવો એને રૂપ ધારણ કરી લીધું. આ ઈગવાન છે. તો ઈ જેની ઉપર બેસે ને એના જેવો ઈ રંગ તરત ફેરવી લે છે અને આ લાકડા ઉપર અત્યારે ઈગવાન બેઠું છે. તો હવે આપણે પહોંચી ગયા છીએ દીપડા પાસે. જો આ દીપડો ઉતરી ગયો છે એના ઓલા ઉપરથી, તો હવે આપણી બાજુ આવતો એવું લાગે છે. પણ પિંજરું છે એટલે બીવાની જરૂર છે જ છે અને આપણે એના નજીક જ ઉભા રહી ગયા. હવે આપણે થોડા કઈ બીવી છીએ દીપડાથી. હવે આપણે દીપડો પણ જોઈ લીધો. અત્યારે ચક્કર બાગ આખું કરી લીધું છે અને હવે અમે જઈએ છીએ બારે. વરસાદ આરો બહેન જ નથી થતો. નાસ્તાનો ઓર્ડર લાગી ગઈ છે અમને બધાને ભૂખ. આપણે ચક્કર બાગ ફેર્યા છીએ તો ભૂખ લાગી છે તો હવે થોડુંક નાસ્તો કરી લેવી. કરવાનો છે ને ભાઈ? તને બહુ લાગી છે? આવે જ છે. શાક પૂરી એવું ખાવું છે ને? શાક પૂરી અને બટાટા ભૂંગળા આવી ગયું છે. પૂરી આપણી બને છે. બટાટા ભૂંગળા આવી જાય ને પૂરી આવવા દેવે. કરી દીધું બટાટા ભૂંગળાથી સ્ટાર્ટર ચાલુ.